તો જય માતાજી મિત્રો, આજ ભીમ 11 તારીખ 6/6/2025 ને શુક્રવાર આપણે આ એવી એક જગ્યાએ આવ્યા છીએ દર્શન કરવા માટે કે મંદિર તો એમાં ભગવાન બિરાજમાન છે એ તો અત્યારે જગ જાહેર છે, પણ આવું મંદિર તમે ક્યાંય પણ નહીં જોયું અને ક્યાંય નામ પણ નહીં આપ્યું એવું જ એક મંદિર છે. જો આ ભગવાનનો એવો પરસો છે, આ લીમડો છે. આ લીમડાના પાન તમે ખાઓ ને તો એ તમને મીઠા લાગે, પણ છે કડવો લીમડો. લીમડો જોરદાર ફેરી છે એવું જ એક મંદિર. જો આ વાડીનો પેડો છે ગીર જંગલ વિસ્તારનો. જોઈ શકો છો અહીંયા પણ એક લીમડો છે. હવે તમે દશા જોઈને તો તમને ખબર પડી જ જાય ત્યાં શેનું મંદિર છે. અહીં બધે આ મંદિર છે, એટલે મંદિર એટલે નાનું એવું મંદિર છે. હવે તો તમને ખબર તો પડી ગઈ છે આ કોનું મંદિર છે. હનુમાનજી મહારાજનું મંદિર છે. પણ મિત્રો, એક આ દાદાની એવી ખાસિયત છે કે એનો એક એવો પરસો છે કે આ માખણીયા હનુમાન તરીકે આ મંદિર ઓળખાય છે. જો આ દાદાની મૂર્તિ છે, અને અત્યારે તો મિત્રો માખણ ઓછું છે, પણ તમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવો ને ત્યારે આખા દાદા ઉપર માખણ હોય. જો આ માખણ છે, અને માખણીયા હનુમાન તરીકે દાદા ઓળખાય છે. એનું મંદિર આપ જોઈ શકો છો. હનુમાનજી મહારાજ છે. હમણાં છોકરો 5 દીવાની આરતી કરીને ગયું છે. અને બીજા નંબરમાં કે તમે અહીંયા આખો દિવસ બેહો તો જરા પણ આ માખણની દુર્ગંધ ન આવે. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. મંદિર છે મિત્રો દાદાનું. આપ જોઈ શકો છો આ બધું ગીર જંગલના ખેડા છે વાડીઓના. અને જેવું દાદાનું નામ એવું પણ દાદાનું કામ. એમ નામ તો મિત્રો અત્યારે કોઈ માખણ ઉપર કાંઈ લોંદા લગાડવાનો દાદાના દર્શન કરી શકો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો આજ 11ના દર્શન મિત્રો આપણે હનુમાનજી મહારાજના કર્યા. હવે નેક્સ્ટ ટાઈમ પાછા ફરી આવીશું ત્યારે ફરી પાછા વ્લોગ બનાવીશું. જય શ્રી રામ, જય માતાજી.